નમસ્તે મિત્રો, તમારી પોતાની ચેનલ ધાર્મિક વાતો પર આપ સૌનું ફરીથી સ્વાગત છે। તો ચાલો મિત્રો જાણીએ આજનું તમારું રાશિફળ। નંબર 1, મેષ રાશિ। આજનો દિવસ તમારા માટે લેવડદેવડના મામલામાં સ્પષ્ટતા જાળવવાનો રહેશે। તમે તમારા પરિવારના સભ્યો વિશે ચિંતિત થઈ શકો છો અને મુસાફરી દરમિયાન કેટલીક મહત્વપૂર્ણ માહિતી મેળવી શકો છો। તમારા કેટલાક વિરોધીઓ તમને પરેશાન કરી શકે છે। તમે તમારા કોઈ મિત્રને લઈને ચિંતિત થઈ શકો છો અને કોઈને પૈસા ઉધાર ન આપો, નહીં તો તમારા પૈસા પાછા મળવાની શક્યતા ઘણી ઓછી છે। સાસરી પક્ષની કોઈ વ્યક્તિ સાથેના સંબંધોમાં ખટાશ આવી શકે છે, તેથી ખૂબ ધ્યાનથી બોલો। નંબર 2, વૃષભ રાશિ। આજનો દિવસ તમારા માટે મિશ્રિત પરિણામ આપનારો રહેશે। તમારે તમારા કામમાં સાવધાની રાખવી પડશે, નહીંતર તમારા વિરોધીઓ તમારા કામમાં અવરોધો ઊભી કરી શકે છે અને તમે તમારા વ્યવસાયમાં કેટલીક નવી યોજનાઓ સામેલ કરી શકો છો, જેનાથી તમારી આવકમાં પણ વધારો થશે। ભાગીદારીમાં કોઈ કામ કરવાથી તમને નુકસાન થશે। પિતાને આંખ સંબંધિત કોઈ સમસ્યા હોઈ શકે છે, જેમાં તમારે આરામ ન કરવો જોઈએ। તમારા બોસ તમારા કામમાં વધારો કરી શકે છે, જેના કારણે તમારા પર તણાવ રહેશે। નંબર 3, મિથુન રાશિ। આજનો દિવસ તમારા માટે આવક અને ખર્ચ વચ્ચે સંતુલન જાળવવાનો રહેશે। આજે તમારી આવકમાં વધારો થશે, પરંતુ તમે તમારા ખર્ચમાં પણ એટલી જ રકમ વધારી શકો છો। બાળકોએ તેમના અભ્યાસ પર સંપૂર્ણ ધ્યાન રાખવું પડશે અને કારકિર્દીમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે। તમારે કોઈને આપેલું વચન પૂરું કરવું પડશે। તમે પરિવારના સભ્યો સાથે આનંદમાં થોડો સમય પસાર કરશો। તમારે તમારી ભૂતકાળની કેટલીક ભૂલોમાંથી પાઠ શીખવો પડશે, જે તમારા વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો કરશે। નંબર 4, કર્ક રાશિ। આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે। તમારે વાહનનો ઉપયોગ કરતી વખતે સાવધાની રાખવાની જરૂર છે અને જો તમે કોઈ કામને લઈને ચિંતિત હોવ તો તેમાં તમે તમારા ભાઈઓની મદદ લઈ શકો છો। અપરિણિત લોકોના જીવનમાં નવા મહેમાનનો પ્રવેશ થઈ શકે છે। તમને તમારા સાસરિયાઓ તરફથી માન મળતું જણાય છે। રાજકારણમાં હાથ અજમાવનારા લોકોએ સાવચેત રહેવાની જરૂર છે, નહીં તો તેઓ હેતરાઈ શકે છે। નંબર 5, સિંહ રાશિ। આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેવાનો છે। તમે નકામા કામમાં વ્યસ્ત રહેશો। તમારે પરિવારના કોઈ સભ્યને આપેલું વચન સમયસર પૂરું કરવું જોઈએ। તમે તમારા કોઈ મિત્રને લઈને ચિંતિત થઈ શકો છો। તમારે તમારા પડોશમાં ચાલી રહેલા વિવાદોમાં સામેલ ન થવું જોઈએ, નહીં તો તે કાયદેસર બની શકે છે। તમારી પાસે મિલકત સંબંધિત કોઈ વિવાદ થઈ શકે છે। તમે તમારા બાળકની કારકિર્દી વિશે ચિંતિત રહેશો, જેના માટે તમે કેટલાક મહત્વપૂર્ણ પગલાં લઈ શકો છો। તમને તમારા માતા પિતા તરફથી સંપૂર્ણ સહયોગ મળશે। નંબર 6, કન્યા રાશિ। આજનો દિવસ તમારા માટે ગૂંચવણોથી ભરેલો રહેશે। તમને સમજાતું નથી કે કયું કામ પહેલા કરવું અને કયું પછી। તમે તમારા પોતાના કરતા અન્ય લોકોના કામમાં વધુ ધ્યાન આપશો, જેના કારણે તમારા કામમાં વિલંબ થઈ શકે છે। કૌટુંબિક સમસ્યાઓ સામે આવશે અને તમારે તેને ઉકેલવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરવો જોઈએ। તમારે કોઈની પાસેથી પૈસા ઉછીના ન લેવા જોઈએ, નહીં તો પછીથી તેને ચૂકવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે। અપરિણિત લોકોના જીવનમાં કોઈ નવી વ્યક્તિનો પ્રવેશ થઈ શકે છે। નંબર 7, તુલા રાશિ। આજનો દિવસ તમારા માટે ખૂબ જ ફળદાયી રહેશે। તમે વ્યવસાયમાં કેટલાક નવા સાધનોનો સમાવેશ કરીને તમારી આવક વધારવાનો પ્રયાસ કરશો। તમે તમારી માતાને તેમના માતૃત્વના લોકોને મળવા લઈ શકો છો। તમારા સાસરિયામાંથી કોઈ પાસેથી પૈસા ઉધાર ન લો, નહીં તો તમારા સંબંધોમાં મુશ્કેલી આવી શકે છે। કોઈ મિત્રના સ્વાસ્થ્યને લઈને તમે ચિંતિત રડી શકો છો,
અને તમારે તમારા કામમાં ઉતાવળ ન કરવી જોઈએ, નહીંતર તમારા કોઈ કામમાં વિલંબ થઈ શકે છે. નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. નંબર 8 વૃશ્ચિક રાશિ, આજનો દિવસ તમારા માટે એક કરતાં વધુ સ્ત્રોતોમાંથી આવક પેદા કરવા માટેનો રહેશે. તમારે તમારી આવક વધારવા માટેના તમારા પ્રયત્નોને ઝડપી બનાવવા જોઈએ, તો જ તે પૂરા થતા જણાશે. તમે તમારા મિત્રને રોકાણ સંબંધિત કોઈ યોજનાનો ઉલ્લેખ કરી શકો છો. જો તમે કોઈની પાસેથી લોન લીધી હોય તો તે પણ ચૂકવી શકાય છે. તમારું મન ધાર્મિક કાર્યો તરફ આગળ વધશે. પરિવારમાં ચાલી રહેલા મતભેદથી તમે થોડા ચિંતિત રહેશો, પરંતુ અન્ય કોઈની સલાહ ન લો. તમારે કેટલીક જૂની ભૂલમાંથી પાઠ શીખવો પડશે. નંબર 9 ધન રાશિ, આજનો દિવસ તમારા માટે અચાનક ધનલાભનો દિવસ રહેશે, કારણ કે તમારા લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે. તમારે પરિવારના કોઈ પણ સભ્યને કોઈ વચન અથવા બાંયધરી આપવી જોઈએ નહીં તો પછીથી તેને પૂર્ણ કરવામાં તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. અપરિણિત લોકો માટે સારા લગ્ન પ્રસ્તાવ આવી શકે છે. માતા તમારાથી કોઈ વાતને લઈને નારાજ થઈ શકે છે. તમે તમારી ચતુરાઈથી તમારા દુશ્મનોને સરળતાથી હરાવી શકશો. નંબર 10 મકર રાશિ, આજનો દિવસ તમારા માટે ખળભળાટથી ભરેલો રહેવાનો છે. તમારે તમારા કાર્યોમાં વધુ ઉતાવળ કરવી પડશે, તો જ તે પૂર્ણ થશે. ઘર વગેરે ખરીદવું તમારા માટે સારું રહેશે, પરંતુ જો તમે કોઈની પાસેથી પૈસા ઉધાર લો છો તો તેને સમયસર ચૂકવો, નહીં તો તે તમારા સંબંધો બગાડી શકે છે. વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો થશે. કોઈ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ કરવાથી તમને નુકસાન થશે. તમે તમારા ઘરના નવીનીકરણ પર પણ સંપૂર્ણ ધ્યાન આપશો, જેના પર તમે સારી રકમ પણ ખર્ચ કરશો. નંબર 11 કુંભ રાશિ, આજનો દિવસ તમારા માટે સકારાત્મક પરિણામ લાવશે. તમને તમારા કાર્યસ્થળ પર કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળી શકે છે. તમારું કામ કોઈ બીજા પર ન છોડો અને તમારા ઘરમાં કોઈ નવા મહેમાનનું આગમન થઈ શકે છે. રાજકારણમાં હાથ અજમાવી રહેલા લોકોને મોટું પદ મળી શકે છે. તમારે કોઈને પૂછ્યા વગર સલાહ આપવાનું ટાળવું પડશે. તમારે મહત્વપૂર્ણ બાબતોને સમજદારીથી સંભાળવી પડશે, તે તમારા માટે સારું રહેશે. જો તમે કોઈ કામમાં કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હતા તો તે ઉકેલાઈ જશે. નંબર 12 મીન રાશિ, આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. મુસાફરી દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળશે અને તમારા ઘરના કોઈ સભ્યના લગ્ન પ્રસ્તાવને મંજૂરી મળવાથી વાતાવરણ ખુશનુમા રહેશે. તમારે તમારા બાળકોની સંગત પર વિશેષ ધ્યાન આપવું જોઈએ, નહીં તો તેઓ કોઈ ગેરરીતિ તરફ આગળ વધી શકે છે. તમારે તમારા માતાપિતાની સેવા કરવા માટે પણ થોડો સમય કાઢવો પડશે. તમે તમારા પૈસાનો અમુક હિસ્સો પરોપકારી કાર્યોમાં રોકશો અને જો તમને કોઈ જરૂરિયાતમંદની મદદ કરવાનો મોકો મળે તો ચોક્કસ કરો. મિત્રો, જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખો. તો મિત્રો, આગળના વિડિયોમાં ફરી મળીશું. ભગવાન તમારી ઉપર હંમેશા કૃપા રાખે. જય શ્રી કૃષ્ણ મિત્રો.